મોળા વિચારો ન કરવા, નકર સપના મોળા જ આવે. મેં તો બાપુ કોઈ દી આમ જો મને સપનું કોઈ દી કીર્તિભાઈને ખબર છે, અમે ઘણી વાર બે અમે હોટલમાં લગભગ 2 રૂમ હોય તો પાછા ભેગા હુઈ વાતો કરતા કરતા હુઈ જાય. એક ચરોતરમાં જૈનમાં અને એક અહીંયા બોરડામાં જૈનમાં, પણ મારા નાથે એ પાછા ભેગા કરી દીધેલા છે. એટલે આપણે પહેલાં ભેગા તો હતા જ કરતી. હા, બેના ખોળિયા જુદા ને આતમડી એક છે. એટલે ખૂબ આનંદ કરી બે ભાઈ. સપનું મને મોડું આવ્યું જ નથી કોઈ મારા. અમારા ભૂરાને કોઈ દી સારું સપનું ન આવ્યું. હમણાં જીતુભાઈ વાઘાણીને લાડવામાં થકવી દીધા હમણાં 4 દી પહેલા. ભૂરો કે આવવા જ ગયો કે આ તો ભળિયું મશીન છે, 42 ખાઈ ગયો. હજી આ સમયમાં ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ નથી. મેં કીધું ભૂરિયા હવે ધ્યાન રાખજે. મને કે મનના કારણ છે પાનભાઈ. લે ડાયાબિટીસ તો ભૂરાને ભાડે તો વંડીએ ચડી જાય. મને ખરેખર આ ભૂરો જાગે ને તો હાફતો જાગે. કાં હડકાયું વાંચ્યું હોય, કાં ભૂરા હું જો ખૂત્યો વાંચ્યો ખૂત્યો. આ જીવન સપનું છે કે સંસાર છે ખબર નથી. બાપુ મારો હરિદ્વારમાં પ્રોગ્રામ, ઋષિકેશ, સવજી કાકાનો એનો લાભ પચમનો પ્રોગ્રામ હતો. 4 વર્ષ થયા. એટલે હું જાતો હતો ત્યાં પ્રોગ્રામમાં. પાછું હરિદ્વારના કે ઋષિકેશના પ્રોગ્રામ હોય ને બાપુ, એટલે અમે 3-4 દી રોકાઈ. હા, પ્રોગ્રામ એક જ હોય પણ રોકાઈ ત્યાં. એ બાને ગંગામાં સ્નાન થાય. અમે ઘરને રૂપિયા હજી ગંગામાં નાયા નથી. બોલો, આ વખતે હરિદ્વાર ગયો ને ગંગામાં નાહ્યું તો અંદરથી અવાજ આવે, આ વખતે કોને ટિકિટ લીધી? સંગમમાં ઘરને રૂપિયા ગયા સાહેબ. પણ હા વાસુ કહું, એ ટિકિટ અખાડામાં લઈ આવી છે. ખોટું નહીં કહું. કીર્તિભાઈ ઘરની ટિકિટ આખું ફેમિલી ગયા. પણ હું આ વખતે ગયો ને તોય તે અવધેશાનંદજી બાપુ હવે ઘરને રૂપિયા એકવાર જાવું તો છે. અને ઘરને રૂપિયા જાવ ને તો ગંગાજી એમ કહેવાય, સાબાશ મારો દીકરો સાબાશ. બસ અમુક બની જાવ ને પછી તમારે કાંઈ નહીં કરવું પડે. તમે યુપીએસસી કરી નાખો, આઈપીએસ થઈ જાઓ, પછી તમારે બંગલાની ગાડીની ચિંતા નહીં રહે. કાંઈક કરો. શિક્ષક થઈ જાઓ, વિદ્યાર્થી એની આચે સામા બેઠા જશે. અને અંદરથી જો ભક્તિ જાગી જાય અને આવા મહાપુરુષ કોઈ બની જાય, પછી બોર્ડ નહીં મારવું પડે તમે પગે લાગવા આવો. અધિકાર પ્રાપ્ત કરી લ્યો પાનભાઈ, એની જેવી વાત છે. એટલે હું મને સપના ખરેખર. એટલે અમે અહીંયા હરિદ્વાર ગયા, 3 દી રોકાવાનું હતું. એટલે દિલ્હી પહોંચ્યો ને દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટમાં બેસતો હતો ને કાકાને ફોન આવ્યો. મને કે કેટલે? મેં કીધું બસ દેહરાદૂનની ફ્લાઇટમાં બેસીએ છીએ, 10 મિનિટમાં ઉડશે અને 30 મિનિટમાં ત્યાં ઉતર્યો. એટલે 40-45 મિનિટમાં અમે ત્યાં આવીશું. મને કે કાંઈ ચિંતા ન કરતા, બહાર ગાડી આ ધ્યાનથી સાંભળજો ને, પેટમાં દુખશે. પેટમાં નહીં, મગજમાં દુઃખ છે ઘણા. એમ હાલે લે તમે બહુ હારા થાવ ને તોય ઘણા થાય. એમ મારો દીકરો ત્યાં પોગી ગયો, એમ કાલ ગુલ્ફી વેચ દો મારો દીકરો. ખરેખર આ જે વસ્તુ છે ને એવું ન કે તેને એટેક આવી જાય પાછું. હા, એટલે આ વાત એવી છે. હા, તમે જોજો અમે તમે જોવો તો ખરા ઘડી. એટલે મેં કીધું તમને કે કાંઈ ચિંતા ન કરતા, બહાર 2 ગાડી તમારી રાહ ઊભી છે, માણસે ત્યાં છે, તમારા સંગીતવાળાની તમારી ગાડી બધું છે. એટલે મેં કીધું પણ કાકા જોજો, મેં કીધું 3 દી રોકાવાનું છે. એટલે પાછું પ્રોગ્રામ તો પમદી છે, તો 2 દિવસ પહેલાં મેં કીધું હરીફરી કાંઈ ખોટા સેલ્ફીના કાંઈ જાહેરાતમાં મને કે જાહેર કર્યું જ નથી. તમને નોખા જ એક અલગ રિસોર્ટમાં રાખ્યા છે. એટલે ત્યાં કોઈ આપણું જે મિત્રો આવ્યા છે એ કોઈ ત્યાં નથી. એટલે કાંઈ ચિંતા ન કરતા. હું સારું, ટૂંકમાં આવી ગયા ને અમે રિસોર્ટે પહોંચી ગયા. જો ને રાતે બરોબર હજી જમવાની તૈયારી કરી, 8 વાગેલા અને રામદેવ બાબાનો ફોન આવ્યો. ક્યાં છો? હરિદ્વાર. મને ખબર પડ્યો છે. આવું ગુજરાતી બોલે. મને ખબર પડ્યો છે કે માયાભાઈ આવ્યો છે. ક્યાં ઉતર્યા છો? ભાઈ મને કે ત્યાં ઉતરાય, અહીંયા આપણું પતંજલિ આખું છે. ગાડી લઈને આવ્યા, મને લઈને વયા ગયા. અહીંયા તો લઈ ગયા.
9:30 આયુર્વેદિક વાળું કર્યા, બાફેલું બાફા વગરનું. મેં કીધું આને આટલું મરી જવાય, બાકી આવું ખાઈને જીવવું હોય તો હોલ્ડરમાં આંગળી નો ભરાવી દઈ. આંબળાનું શાક ને જવના રોટલીઓ. મેં કીધું આ જવનું બીજું બને, રોટલી ન બને, એમાં ધ્યાન દેવરાવો ને. મોરબીમાં ઘણા બનાવે, એટલે જવની રોટલી એમ. એ આયુર્વેદિક વાળું કર્યા, 11 વાગ્યા સુધી સુખ દુઃખની વાતો કરી, 11 વાગે સૂઈ ગયા, 5:30 વાગે જાગ્યા, 5:30 થી 6:30 યોગ કર્યા. એને જેમ વળ ખાધા, મેં હમ હુપ 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 હુપ. 6:30 થી 7:30 સ્વિમિંગ, એમાં વોકિંગ ને બધું આવી ગયું. 7:30 જે આયુર્વેદિક નાસ્તો કરવા બેઠા, ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો રામદેવ બાબા ઉપર કે આજ લાઈવ કેમ ન થયા. ડે લાઈવ હતું, લાઈવ નહોતું આજ, લાઈવ કેમ ન થયા. એટલે રામદેવ બાબાએ કીધું કે લાઈવ શું થાય, માયાભાઈ આવ્યા છે, મહેમાન છે. અરે આપણા માયાભાઈ. કે હા બહુ સરસ, શું કરો છો? નાસ્તો કરવાની તૈયારી. નાસ્તો કરવાની માના હું આવું છું. હવે વડાપ્રધાનને આવતા શું વાર લાગે, તરત હુકમ થઈ ગયો. 45 મિનિટ અમે બેઠા હતા, દેહરાદૂનથી ફોન આવ્યો, એટલે લાઇજેનિંગ જે કરતા હતા કે સાહેબ દેહરાદૂન ઉતરી ગયા છે, 20 મિનિટમાં સાહેબ પતંજલિ પહોંચે છે. ત્યાં મારે જગાઈ ગયું, ત્યાં હું જાગી ગયો. ફોન ની રેગ વાગે જાગ્યો જોઈ તો ઉપાડ્યો હોટલમાં જ પીડ્યો હતો. અને ફોનમાં એ હતું ચેકઆઉટ કેટલા વાગ્યા કરવાનું. કીર્તિભાઈ મેં ઓશિકાને ઢીકા માર્યા કે એક 20 મિનિટ હુવા દીધો હોત તો તારા બાપ ભેગા ન થઈ જાત. જીવન વાત એટલી છે સાહેબ કે જીવન જેટલું તમે મહત્વનું જીવો એટલી જ મજા છે. અને એ જે મજા, જે આનંદ, એ હળવા થઈ અને જીવી શકાય. એટલે વાત એટલી. શું વાત હું કરતો હતો, શું વાત કરતો હતો? ફોન તો પૂરો થઈ ગયો, એમાં તું જાગી ગયો. વાત એ છે સાહેબ, આ સપનુંની વાત ચાલે છે કે આપણે સૂઈએ એટલે સપનું ચાલુ થઈ જાય અને જાગી જાય ત્યારે ખબર પડે કે ના હું તો માયાભાઈ છું અને અહીંયા પથારીમાં સૂતો છું. આ વાત એટલી. નહીતર તો પતંજલિમાં બેઠો હતો સપનામાં. જાગ્યા ત્યારે ખબર પડી. એમ આપણું કોઈ પણનું સપનું જાગીએ છીએ ત્યારે ખબર પડે કે આપણે આ છે, પણ માની લ્યો કે જગાડું જ નહીં તો ત્યાં સુધી સપનું ચાલુ રહેશે. આ વાત એ કરતો હતો, 12 દિવસ શું કામ બેસવું, એ વાત. શરીર આપણું સ્વચ્છ છે, આપણું શરીર જાગી જાય છે ત્યારે જ ખબર પડે, પણ એ શરીર જાગે જ નહીં ત્યારે એ સપનું ચાલુ રહે છે. એમ મૃત્યુ સાંભળજો કે શરીર પછી જાગતું નથી, એટલે સપનું ચાલુ હોય છે. આપણી નનામી નીકળે ને એ એને સપનું લાગે છે, એને સત્ય નથી લાગતું. એટલે આપણે 12 દિવસ એની જ વાત કરવી પડે. એ આપણી વચ્ચે હોય, એ સાંભળ્યા કરે, એ આપણને કંઈક કહેવા જાય છે. પછી એને વિચાર 2-3 દી 4 દી 3 દી થાય ને, આપણે સુવાળા કે એવું કાંઈક રાખીએ, એ 3 દી થાય ને ત્યારે એને થોડોક ભરોસો બેસે કે હું કોઈને કહું છું કેમ મારી સામે કોઈ જોતું નથી, હું બોલું કેમ કોઈ સાંભળતું નથી, આ નક્કી મારી જ વાત. એમાં આપણે એ સતત. નહીંતર તો તમે સાંભળજો કે કોઈ પણ ખરેખર આવે એને ખબર જ હોય ને કેમ કરતા મૃત્યુ થયું, પણ છતાંય ગરદણી પાસે બોલાવરાવે છે, એ વાત કરાવે છે. એ વાત વચ્ચે બેઠેલો આત્મા સાંભળે છે. એ 12 દિવસ સાંભળે ને ત્યારે એનું પિંડદાન દેવાઈ જાય ને ત્યારે એ નક્કી કરી લે કે ના હવે મારે આ ઘર છોડવાનું છે, ખરેખર આ સપનું નથી, આ હકીકત છે. અને પછી આપણે પરમાત્મા કૃષ્ણને પ્રાર્થના કરતા હોય કે એ આત્માને તમારા ચરણમાં હોપીએ અને હે ઈષ્ટદેવ, હે મુરલીધર મહારાજ, એ આત્માને તમે આ જીવને શિવ સુધી પહોંચાડજો. એની કોઈ પ્રક્રિયા હોય, એ આપણું આ કાર્યની પ્રક્રિયા છે. એટલે એમાં સુધારા ન કરવા, મારો કહેવાનો અર્થ. આપણે ઘણા કે ખર્ચા બહુ કરે છે માણસો, ખર્ચા આવું ન કરવું. ના ના, કોઈ દી સમાજે એવું નથી કીધું કે તમે આવું જ કરો. એમ
ઉલટાના વ્યવહાર દઈ દઈને આપણા વડીલો કરાવતા હતા કે અમે વ્યવહાર ભરીએ, પણ તમારે આંગણે હાળું મળું. પ્રસંગ હારો હોય તો એમાં ચાંદલો કરીએ, આવો પ્રસંગ હોય એમાં વ્યવહાર ભરીએ કે તમારે આંગણે 5ના હાથ હેઠા કરાવો. તો વાત એ છે, એમાં રામ પાછા 14 વર્ષ પૂરી વાત કરીને પછી વાત કરું. માં કોને કહેવાય? 14 વર્ષ પૂરા કરીને રામ આવ્યા અયોધ્યામાં. વાત ત્યાં હતી સાહેબ. જે વળાવા ગયા હતા એ બધા હતા. 2 વ્યક્તિ નહોતી દેખાતી. એક મહારાજ દશરથ, એના સમાચાર મળી ગયા હતા. એમનું પિંડદાન ભગવાન રામે કર્યું. પણ કહેવાય ગયું લખાભાઈ, જ્યારે એ ભગવાન રામ પિંડદાન આપે છે ને, ત્યારે હજારો હાથ હામાં નીકળે છે. એવી ઘટના છે. પિંડ લેવા માટે પિતૃઓના, પોતાના પૂર્વજનોના હજારો હાથ મારા નીકળે છે. અને ત્યારે ભગવાન રામ એમ કહે છે કે કેમ આ પરિવારમાં કોઈએ પિંડદાન નથી કર્યું, એટલે હજી પિંડ બાકી છે. ત્યારે અવાજ એટલો આવ્યો છે કે હે પ્રભુ રામ, પિંડદાન તો બધાએ કર્યું, પણ અમે બીજાનું લીધું નહોતું. કે શું કામ? અમારા પુણ્યની અમને ખબર હતી કે એક દી અમારા ખોરડે રામ આવશે અને ઈ પિંડદાન કરે ને તેથી અમે પિંડદાન સ્વીકારશું. એમ આવા કુળમાં બેઠા હોય ને, આ 71 પેઢી રાજી થશે સાહેબ. આ નરું સત્ય છે. એટલે રામ ઉભા છે, નજર ફેરવી. રામ દશરથ રાજાની ખબર હતી, પિતાજીની ખબર હતી, પણ કઈ કઈને ન જોયા. સાંભળજો આ વાત સાહેબ, છેલ્લી વાત છે આ. મારી માં કઈ કઈ ક્યાં ગયા? એક રૂપે, એમાં તો રામાયણમાં છે કે જેવા જેવા માણસો એવા એવા રૂપ ભગવાન રામ ધારે અને ઉભા છે. બધાને એમ છે કે અમને વ્યક્તિગત મળ્યા. એમ મૂળ રામ છે એ અહીંયા એક સ્વરૂપ લઈ અને મૂળ રામ છે એ કઈ કઈના ભુવને પહોંચે. સાંભળજો, દરવાજો ધક્કો મારે રામ. ખૂણાની અંદર કઈ કઈ બેઠા છે. અને જ્યાં ભગવાન રામે દરવાજાને ધક્કો માર્યો, એ ખૂણા માલી પોતાની આંખોના ધીરે ધીરે પોપસા ઊંચા કરીને કઈ કઈ એટલું બોલ્યા, કોણ? માં, હું રામ આવી ગયો બેટા, મારો રાઘવ આવી ગયો, તને કરોડ દિવાળીઓ રામ. રામે દોટ દીધી. માં, કેમ તમે મને લેવાનું આવ્યા? કેમ તમે હામૈયા બનો આવ્યા? રાઘવ, તમને મળીને આવ્યા ને પછી આ ઓરડામાં હું બહાર નથી નીકળી. હે, આ ઓરડામાંથી બહાર નથી નીકળી. કઈ કઈ જો અયોધ્યાની બજારમાં નીકળે તો અયોધ્યાની પ્રજા પાણા મારીને મારી રાખે. જેને રામ વગરની અયોધ્યા કરી હોય એટલે રાઘવ જીવવાનો કોઈ અધિકાર નથી. તમે માં 14 વર્ષ આ ઓરડામાં. હવે માં કઈ કઈ મને એ કહો કે મને વનવાસ હતો કે તમને વનવાસ હતો? મારા કીધા પ્રમાણે તમે કઈ કઈમાં પાત્ર ભજવો. હવે માગી લ્યો. થોડીક વાર પૂરતા ભૂલી જાઓ તમારી સામે દશરથનો દીકરો ઉભો છે, એ ભૂલી જાઓ. થોડીક વાર પૂરતા માની લ્યો તમારી સામે નારાયણ ઉભો છે. આ નારાયણ કહે છે માગી લ્યો. ત્યારે માં શું બોલ્યા ખબર? રાઘવ, આજ પછી કઈ કઈને કોઈ માગવાનું ન કહેતા. કઈ કઈ માગવા માટે હોઠ ખોલશે ને તો આપ ધરતીના કડા એક થઈ જાય, 10 દિશાઓ ધૂંધળી થઈ જાય. નહીં માં, હું કહું છું માગી લ્યો. માગો બેટા, માગી લ્યો. સાંભળી લે રાઘવ. રામ આપ જ્યારે વનમાં ગયા, ભરત જ્યારે મોસાળમાં લઈ આવ્યા અને ભરત જ્યારે મને પહેલી વાર મળ્યા, ત્યારે ભરત એટલું કીધું કે માં, હું તારે પેટ પાણો કેમ ન પડ્યો? મારા માટે મારા રામને તે વનમાં મોકલ્યા. હજ તો એ કરી ત્યારે એટલું બોલ્યા હતા કે હે માં, આજથી તું મારી માં નહીં અને હું તારો દીકરો નહીં. એટલું કહીને ભરત વયા ગયા. પછી ભરતે મને બોલાવી નથી. હવે માગવાની વાત હોય તો માગું એટલું કે હવે ભરતને બોલાવીને એટલું કયો મને માં કહે છે. છેલ્લે માની ઈચ્છા એ જ હોય છે. એટલે એની કડી સાહેબ, જેને પતિ હારે બળી જાવું હતું પણ સતાય જીવ હું પડતું હતું. એના થોડામાં બાળક રમતું હતું. એના થોડામાં બાળક રમતું હતું.
પણ ઓલી મોટ બતણી મજા એ મને કડવી લાગે કાગડા તોલાય નહીં દુનિયામાં બધું ભૂલવાય છતાં મને હૈયા ને